ટ્રાફિક જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અભિનેતા યશ સોની અને અભિનેત્રી તર્જાની ભદલા દ્વારા ટ્રાફિક નિયમો અંગેની સમજણ લોકોને આપવામાં આવી। વડોદરાના અકોટા દાંડિયા બજાર 4 રસ્તા પાસે ટ્રાફિક જનજાગૃતિ અંતર્ગત ગુજરાતી ફિલ્મ અભિનેતા યશ સોની તેમજ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી તર્જાની ભદલા, વડોદરા ટ્રાફિક પોલીસ એસીપી જ્યોતિબેન પટેલ તેમજ ટ્રાફિક કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતી અભિનેતા યશ સોની તેમજ અભિનેત્રી તર્જાની ભદલા દ્વારા દાંડિયા બજાર વિસ્તારના ટ્રાફિક પોઈન્ટ ઉપર ઊભા રહી ટ્રાફિક નિયમોનું પાલન થાય તેમજ હેલ્મેટ પહેરવાને લઈને લોકોમાં સમજણ આપી હતી। તેમજ હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકોને હેલ્મેટ આપી સેફટી માટે જનજાગૃતિના ભાગરૂપે સમજાવવામાં આવ્યું હતું। સાથે સાથે યશ સોનીની આવનાર ફિલ્મ ડેની જીગર 5 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે। તે કોમેડી મૂવી ચોક્કસ જોવા માટે અપીલ કરવામાં આવી હતી। આ ટ્રાફિકના નિયમોનું જે પણ લોકો પાલન નથી કરતા એમને અમે આજે જે લોકોએ હેલ્મેટ ના પહેર્યો એમને અમે હેલ્મેટ ગિફ્ટ કરી રહ્યા છીએ અને જે લોકો પાલન કરી રહ્યા છે એ લોકોને પ્રોત્સાહન માટે અમુક ગિફ્ટ્સ આપી રહ્યા છે, ડેની જીગરની ટી-શર્ટ્સ આપી રહ્યા છે। તો આ એક સરસ કેમ્પેન થયું છે જે બરોડા પોલીસ અને VTETની સહાયતાથી થયું છે। આ કેમ્પેનનો ભાગ હું બની શક્યો કારણ કે ડેની જીગરનું પ્રમોશન કરવા અમે અહીંયા બરોડામાં હતા અને બરોડામાં આ કેમ્પેનનો ભાગ બની શકાયું। 5 જાન્યુઆરી અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર એકમાત્ર। વર્ષની શરૂઆતમાં જ આવી રહી છે તમને હસાવવા। શરૂઆતમાં હસશો તો આખું વરસ હસશો, તો જોવા જજો ડેની જીગર એકમાત્ર। ડેની જીગર મૂવીના જે હીરો છે સોની સાહેબ, એમણે ગઈકાલે એક રિક્વેસ્ટ કરી હતી કે અહીંયા વડોદરા શહેરમાં આવીને ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ કરવા માંગે છે, જેને અમે સ્વીકાર કર્યો હતો ને આજે આપ જોઈ રહ્યા છો એમ એ અહીંયા નર્સિંગ હોમ 4 રસ્તા પર ઊભા રહી જુદા જુદા વાહન ચાલકો જેમણે ટ્રાફિક નિયમનું સુચારુ રૂપે પાલન કર્યું છે એવા વાહન ચાલકોને ફૂલ આપી રહ્યા છે અને ટી-શર્ટ પણ આપી રહ્યા છે। તો એ ટ્રાફિક અવેરનેસના એક ભાગ રૂપે એનો સપોર્ટ કરવા માટે અત્રે હું ઉપસ્થિત છું અને વડોદરાવાસીઓને હું અપીલ કરું છું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે। ઇન્ડિયા આખા વર્લ્ડમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો માટે પ્રથમ કન્ટ્રી છે। તો હું આશા કરું છું કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતો જે છે એ ઉત્તર ઘટતા જાય જેથી લોકોનો જીવ બચી શકે।